ચલાલામાં ખેડૂત પરિવારને વીમા સહાય રૂપે ₹7 લાખનો ચેક અર્પણ. ચલાલા ખાતે આકસ્મિક વીમા અને ખેડૂત વીમા સહાય અંતર્ગત એક સહાનુભૂતિપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીકામ દરમિયાન અકસ્માતે દુઃખદ અવસાન પામેલા પ્રફુલભાઈ દેવજીભાઈ કાંકડિયાના પરિવારને આર્થિક સહાય રૂપે ₹7 લાખની વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સહાયમાં કાર્યકારી વિકાસ મંડળી દ્વારા ₹5 લાખ તથા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ ₹2 લાખની સહાય આપવામાં આવી. બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે પરિવારને ચેક અર્પણ કરી સહકાર અને સંવેદનાની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા, કોકિલાબેન કાંકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. ગામે ચલાલા વિવિધ સહકારી મંડળીના એક સભાસદ એમને ગ્રામીણ ગ્રુપ આકસ્મિક વીમા યોજના અને પ્રધાનમંત્રી વીમા યોજનામાં એ સભાસદ અને મેમ્બર હતા અને ઇન્સ્યોરન્સ ભરેલ. આકસ્મિક એમનું અવસાન થતાં 5 લાખ અને 2 લાખ સીધા એમના ખાતામાં એમના ચેક વિતરણનું આજે એમના ધર્મપત્નીને મંડળીના પ્રમુખ શ્રી મનસુખભાઈ કાથરોટિયા તેમજ મહિલા અગ્રણી શ્રી કોકિલાબેન કાકડિયા અને મંડળીના કારોબારી સભ્યશ્રીઓ, બેંકના કર્મચારીઓ, મેનેજર શ્રી સભૈયાભાઈ, જેપી અને મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ બધાની હાજરીમાં આ ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલના તબક્કે એટલું પણ ચોક્કસ કહી શકું કે પ્રધાનમંત્રી વીમા યોજના અને ગ્રામીણ યોજના જે આકસ્મિક વીમા યોજનાઓ છે તે લગભગ દરેક લોકોને લાગુ પડે છે. દરેક લોકોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય યોગ્ય છે અને અવારનવાર જાણ પણ કરે છે કે આપણે ખેડૂતોની વાડીએ જે ખેત મજૂર તરીકે કામ કરતા હોય એમને પણ દિલીપભાઈ સંઘાણીના મારફત અવારનવાર મિટિંગોમાં, એજીએમમાં કહેવામાં આવે છે કે એમનો પણ આકસ્મિક વીમો ઉતારવો, જેથી કરી ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આકસ્મિક કુદરત રૂપે ત્યારે એમને સહાયરૂપ થઈ શકે. એ યોજનાને અમે સૌ આવકારીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ક્યારેય કોઈ આવો અકાળે અવસર ન થાય, પણ એ આપણા હાથમાં નથી. અને એના ભાગરૂપે આજે ચલાલા મુકામે વિકા મંડળીના પ્રમુખશ્રીના માધ્યમથી અને બેંકના અને ઇન્સ્યોરન્સના માધ્યમથી આ ચેક વિતરણ કરવામાં આવ્યું છે. ઓકે સર. મારું નામ સંજય કુમાર અરવિંદભાઈ સભાયા. હું અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજે આ ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં ચલાલા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના સભાસદ શ્રી પ્રફુલભાઈ દેવજીભાઈ કાકડિયાનું દુઃખદ અકસ્માતે એનું અવસાન થયેલું છે, જેના સંદર્ભે જેઓને બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા હમણાં આ ચાલુ વર્ષથી જ જે 3 લાખનું જે આકસ્મિક વીમા યોજનાનું કવર હતું એને 5 લાખ કરવામાં આવ્યું. અને એ 5 લાખનું કવરેજ પ્રસંગે આજે આ ચેક વિતરણ કાર્યક્રમમાં એઓનું ગ્રામીણ ગ્રુપ આકસ્મિક વીમા ક્લેમ મારફત 5 લાખનો વીમો જે મંજૂર થયો છે તે વીમો એમને આજે ચેક વિતરણ દ્વારા એને ચેક ઇસ્યુ કરવામાં આવ્યો છે. તેમજ તેઓએ બીજો એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મારફત જોડાયેલા હતા, જેમાં ₹20ના પ્રીમિયમથી 2 લાખનું આકસ્મિક વીમા કવરેજ એમને મળેલું છે, જે તેઓના બચત ખાતામાં સીધું જ સરકાર દ્વારા જમા આપવામાં આવ્યું છે. અને આજનો આ જે 5 લાખનો ચેક ચલાલા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી મારફત જે આપવામાં આવેલો છે, જે ચેક તેઓના ખાતામાં આવતીકાલે જમા થઈ જશે. ઓકે સર.